આવ્યા હતા કાળો ડુંગર અને ત્યાં એક ચુંબકીય ક્ષેત્ર એવું જગ્યા છે. અહીંયાથી લઈને સામે એક પિલર મારેલું છે અહીંયા ત્યાં સુધી, અને તમે જોઈ શકો છો કે ગાડી ઓટોમેટિક રિટર્ન થાય. આ તો બાઇક છે પણ 4 વ્હીલ બી રિટર્ન થાય છે. જો આ ભાઈને તો હાથમાં નથી રહેતું, થોડું ખાવું પડે. બહુ મજાની જગ્યા, મેગ્નેટિક ઝોન સરસ. ગેમું મજા આવી. લેતો તારે થાય છે એવું? તારે થાય છે એમ નહીં, આને નથી લાગતું મેગ્નેટિક. સાંજના વાગ્યા છે 4 PM અમે આવ્યા કાળો ડુંગર છે અહીંયા. વ્યૂ પોઈન્ટ ઉપર જાય છે. તાવું તમને વ્યૂ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ શું દેખાય અહીંથી? ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર કહે છે એવું દેખાય, એવું કહે. आपको टेलीस्कोप से देखा दूंगा बॉर्डर लोकेशन 5 बॉर्डर लेकर टेलीस्कोप से यहाँ देखा है भाई फ्री में આપણે नहीं फ्री में नहीं, एक जना ना 100 रुपये से देखे तो पेमेंट करने का, ना देखे तो मत करने का. पगड़ी बगड़ी सब लगा दूंगा. 1 મિલિયન લોકો જોઈએ આ વ્લોગ. मतलब जो તમે તમે બોલું છું, आओ पगड़ी बगड़ी ड्रेस में सब पहना दूंगा आपको. તમે આમાં ઓલું થઈ જાવ ફેમસ. હે એટલે કર્યો ને હું ફેમસ થઈ જાઉં ને તો ફ્રી માં કરી દો. ફ્રી માં ના આવે મારા વીરા. હા યુટ્યુબ માં તમારું હા એટલે કર્યો ને ફ્રી માં ના આવે. સબસ્ક્રિપ્શન તમારું થઈ જાય. તમારું ભાવ કરી આપું બસ 3 જણાને 150 આપી દેવાનું બસ. હવે રાજી આમાં 5 લાખ લોકો જોઈ છે આ ચેનલમાં. અમે હવે આવી ચૂક્યા છીએ સરહદની પાસે, બિલકુલ સરહદ થી નજીક. હવે અમરભાઈ તમને આનો ઇતિહાસ કહેશે. તો આ સર્ત્રિક એરિયો છે. ઇતિહાસમાં તો હું ભૌગોલિક વિસ્તારનો ઇતિહાસ તો ખબર ન હોય. એ નો ખબર હોય, બહુ મને ખબર છે. અત્યારે હું નહીં કહું, પછી કહી તમને. અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે ડિસ્પ્યુટેડ એરિયા છે. આ પાકિસ્તાને આનો દાવો કર્યો છે 1971 માં એને દાવો કર્યો હતો કે આ વિસ્તાર અમારો છે. એને લઈને જ 1971 નું યુદ્ધ થયું હતું. એ બાંગ્લાદેશ બન્યું ઈ, અને આ સર્ત્રિક વિસ્તાર જે કચ્છનો એરિયો છે એ બેયનો રોલ હતો એમાં. તો ફ્યુચરમાં જે કોન્ફ્લિક્ટ થવાની શક્યતા છે ઈ આને લઈને થાય એવું ઘણા નિષ્ણાંતોનું કહેવું. આને લઈને ઇન્ડિયા પાકિસ્તાન ની વોર થઈ શકે છે. મજાક નથી, આ કોઈ સિરિયસ વાત છે. તો આપણે ત્યારે જોડાશું વોરમાં. હા શું કરે? જોઈ શકો છો તમે વ્યૂ પોઈન્ટ. તું તારો અલગ વ્લોગ બનાવવા માંડ્યો છું, બધી મારી ચેનલમાં અપલોડ કરવાનું હો. કાળો ડુંગર અહીંથી ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર દેખાય છે. જો આ પોઈન્ટ તમને દેખાતો હોય છે, કેમેરામાં બરોબર નહીં આવે, બાકી રિયલમાં જોવો ને તો દેખાય ત્યાં બોર્ડર છે. હા એ જોયું, અમે દેખાય જ છે, મેં જોયું છે હો. હે ને ભાઈ, બોર્ડર દેખાય. જો ઓલે બીએસએફ દેખાય, બીએસએફ ની ચેકપોસ્ટ દેખાય છે એક, અને એક ભાઈ બેઠા છે ત્યાં. પાકિસ્તાન વાળા પકડી લીધા હોય એવું લાગે. ઠાર માર દે શું કરશે કઈ? આ ભાઈ કચ્છની આર્મી કેમ કરતી હોય કેમ ખબર. બે જણા. હા હવે રામ જાણે એનું શું કરે. કાંઈ વાંધો નહીં, મળી નિરાયતે. અને આ બોલે શું કહેવાય,
ભારતની ખાસિયત સિવિક સેન્સ. ઝીરો સિવિક સેન્સ. વેલ ડન ઇન્ડિયા, વેલ ડન ઇન્ડિયન પીપલ. ફોટો ફોટો એક આ ભાઈ જ્યાં જાય ફોટો ફોટો. હાર્દિકભાઈ ફોટો પાડ્યો. હાર્દિકભાઈ ફોટો પાડ્યો. અહીં ઉભો રહી જાય. નેતાજીનું કામ જ એ છે. કાળો ડુંગર ગયો તો પપ્પા યાર ये ફોટો બતાવી છે મેરે. ઓલા ભાઈ પાઘડી ને એવું લઈને બેઠા હમણાં કોક ને 20-20 રૂપિયા જાલી લે. ફોન કર્યો ઓલા ભાઈ ને. મારો વિડીયો કઈક લે, વિડીયો લે. આમાં ચાલુ જ છે, કન્ટિન્યુ કરો. અહીં આવતા નહીં ભાઈ. એક વસ્તુ તમને બતાવું. કેમેરા આ બાજુ કરજો. ये सब हमें नहीं देखता. આ પીળું ફૂલ તમને દેખાય? નહીં દેખાતું. દેખાય? નથી દેખાતું ને? એ પીળું ફૂલ જેને દેખાઈ જાય ને એનો બેડો પાર થાય છે, એવું એમ કહે છે. અહીં પૂજારી હતા ને એમ કેતા હતા. દત્તાત્રેય ભગવાન મંદિર છે, તો તમે પાછળની સાઈડ જાઓ ને પીળું ફૂલ દેખાય. ફૂલ તમને દેખાઈ જાય ને તો અમે જોઈ ગયા. તમે પરમારથ ને પામી ગયા. તો નકર તો પછી માથું ઘરી જાય શેવાળમાં ને પગડી બહાર. વાંધો નહીં. મિત્રો કાળા ડુંગર જઈને આવ્યા છીએ. હવે કાળા ડુંગર જઈને ઉતરવામાં પછી એક મસ્ત નજારો છે, જે તમને હું બાઇક થ્રુ દેખાડીશ. તો જોઈ શકીએ કેવા ડુંગર છે, એ ઢલાણ વાળા છે, અને મસ્ત વળાંક વાળો રસ્તો આવે છે, જે બાઇક રાઇડિંગ માટે બેસ્ટ પરફોર્મન્સ આપી શકે એવી રીતે. ચાલો હું તમને દેખાડું છું. ચાલી જાય છે, કોઈ પાવર વિના સ્પીડ જોઈ શકો છો. જોઈ શકો છો સ્પીડ બી 30-25 ની ઓટોમેટિકલી આવે છે. કોઈ જાતનું તમે રણજીતભાઈ ને બીક લાગે છે. મને બી થોડોક ડર લાગે છે, કેમ કે મારું બેલેન્સ વિખાઈ જાય છે પાછળ બેઠા બેઠા. એક હાથમાં ફોન છે એટલે એક હાથમાં ફોન ને પાછો પકડવો જાવ. રણજીતભાઈ તમે તમારું એક્શન બદલાવો. બી ને એવું કરવામાં તમે સૌરાષ્ટ્રમાં રહ્યો છો. કોઈ જાતનું આપણે ગતિ બાઇક ચાલુ કર્યા વિના જ આ પરફોર્મન્સ આવે છે બાઇકનું. ચુંબકીય ક્ષેત્ર છે. બધા નીચે સ્પીડ જોઉં સ્પીડ 41 છે. સામે મેગ્નેટિક ઝોન આવી ગયો છે. ખુદ